शुरुआत करिए मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે કક્કો જોઈ રહ્યા છીએ। એ કક્કામાં વર્ણમાતૃકા, અક્ષર સમામનાય, માહેશ્વર સૂત્ર એમ કરતા કરતા ઉચ્ચારણ સ્થાનમાં આગળ બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, એમાં બાહ્ય પ્રયત્ન જોઈ રહ્યા છીએ અને પછી તરત આભ્યંતર પ્રયત્ન આવશે। આપણો કક્કો હજી પૂરો થયો નથી। ઉચ્ચારણ સ્થાનમાં વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓમાં વર્ણોનું સ્થાન અકુહ વિસર્જન્યાનામ કંઠઃ 8 વર્ણો જેનો ઉચ્ચારણ સ્થાન કંઠ છે। ઈચયસાનામ તાલુ એમાં પણ 8 વર્ણો જેનું સ્થાન તાલુ છે। ઋતુરસાણામ મૂર્ધા જેનું સ્થાન મૂર્ધા છે। લુતુલસાનામ દંતા દંત્ય ઉપઉપધમાન્યાનામ ઓષ્ઠવ અને એ પછી યમંગણાનામ નાસિકા ચ અને એ પછી બે વર્ણો એ દૈતોઃ એ ઐ કંઠતાલુ ઓ દૌતોઃ કંઠોષ્ઠવ ઓ અને ઔ કંઠ ઓષ્ઠ વકારસ્ય દંતોષ્ઠમ વ દંત અને ઓષ્ઠ અને જીહવા મૂલ્ય છે જીહવા નાસિકા અનુસ્વારસ્ય અનુસ્વાર નાસિકા છે। એ પૂર્ણ કર્યા પછી પ્રયત્ન બે પ્રકારના યત્નો દ્વિધા આભ્યંતરો બાહ્યસ્ય આભ્યંતર અને બાહ્ય એમાં બાહ્ય 11 છે। એ 11માં શરૂઆતમાં 6 જે છે એના આપણે બે ગ્રુપ પાડ્યા છે। એ બે ગ્રુપમાં એકમાં વિવાર શ્વાસ અને અઘોષ, બીજા ગ્રુપમાં સંવાર નાદ અને ઘોષ। વ્યાખ્યા પ્રમાણે આપણે ખરો વિવારાહ શ્વાસા અઘોષાશ્ચ ખર વર્ણો, ખર એટલે માહેશ્વર સૂત્રનું 11મું સૂત્ર 12 અને 13। બીજી રીતે વર્ણ માતૃકામાં બીજો અને પહેલો કે પહેલો બીજો અને સ 3 બરાબર 13 વર્ણો જે છે ખર કહેવાય છે અને એ 13 વર્ણો ખર વર્ણો વિવાર શ્વાસ અને અઘોષ કહેવાય છે। એ જ રીતે બાકીના જે બચ્યા હલ એટલે કે વ્યંજનો એમાં હસ પ્રત્યાહાર છે હસહ સંવારા નાદા ઘોષાશ્ચ તો એમાં પણ હસ હથી માંડીને હયવરટ 5મા સૂત્રમાં હથી માંડીને સ 10મા સૂત્રમાં જબગડ 10 સુધી આવીએ તો 20 વર્ણો આવશે અને એ 20 વર્ણો બાહ્ય પ્રયત્નમાં સંવાર નાદ અને ઘોષ છે। અને ત્યાર પછી અલ્પ પ્રાણ અને મહાપ્રાણ તો દરેક વર્ગનો એટલે આ પણ હલ માટે છે એકી સંખ્યા પ્રથમ તૃતીય અને પંચમ જેને આપણે એકી સંખ્યા કહીશું। પ્રથમ એટલે કચટ તપ, તૃતીય ગજડ દબ એને માહેશ્વર સૂત્ર પ્રમાણે કરીશું તો વર્ણક્રમ બદલાઈ જશે અને પંચમ એટલે જે અનુનાસિક છે તે દરેક વર્ણનો 5મો યમંગણનામાં અને યણ 4 યવરલ જેને અંતસ્થ કહીએ છીએ એટલા અલ્પ પ્રાણ છે તો 15 ને 4 19 અને જે બચ્યા એટલે કે બીજો અને ચોથો બેકી સંખ્યા અને શલ જે ઉષ્માક્ષર છે એ પણ 4 એટલે 14 જે છે એ મહાપ્રાણ છે। ત્યાં સુધી આપણે આવ્યા છીએ। આગળ વધીએ। ફરી હું જ્યાં જ્યાં આ વસ્તુ આવશે ત્યાં ત્યાં ફરી ઉલ્લેખ કરતો જઈશ।
અહીંયા પ્રાણ એટલે શું એની માહિતી આપે છે કે જ્યારે આપણે વર્ણ બોલીએ છીએ ત્યારે વાયુ જે છે એ વાયુ મુખની અંદર કયા કયા ભાગોમાં સ્પર્શ કરે છે એની વાત આપી છે. અલ્પ પ્રાણ ઓછો, મહાપ્રાણ વધારે ભાર આપવો. અને હવે આવીએ 11 બાહ્ય પ્રયત્નોમાંથી અંતિમ જે માત્ર અચને લાગુ પડે છે. અચને એટલે કે સ્વરને લાગુ પડે છે, 9 સ્વરોને. હજી આપણે પ્રત્યાહાર પ્રમાણે જ ચાલીએ છીએ. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આ માત્ર અચ એટલે કે સ્વરોને લાગુ પડે છે. ઉદાત્ત એટલે શું, અનુદાત્ત એટલે શું અને સ્વરિત એટલે શું, આ ત્રણેય વસ્તુ સમજીશું અને પછી આગળ જઈશું. વેદની ભાષામાં, વેદોમાં, મંત્રોમાં આ ચિહ્નો લગાવવામાં આવે છે. એ ચિહ્નોમાંથી 2 ચિહ્નો આપણને લગાવાય છે. એક ચિહ્ન નથી, પણ એને સમજવાનું હોય છે કે જે નથી એના માટે શું. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. પછી આગળ હું તમને લખીને બતાવું છું. ઉદાત્ત એટલે ઊંચેથી. મુખના આપણે 3 ભાગ કરી દઈએ. મુખના 3 ભાગ કરી દઈએ એટલે આપણું મુખ છે એ વચ્ચે વચ્ચનો ભાગ, સીધો ભાગ આમ સીધો કરી અને ઉપરથી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અને વચ્ચેનો ભાગ, આ રીતે 3 ભાગ કરી દઈએ. એમાં અચની વાત છે, સ્વરોની વાત છે. ઉદાત્ત એ ઉપરથી ઉપરના ભાગમાં, ઉપરના ભાગેથી અધારક હોય છે, અધારક છે. એ એમ ઉપરથી જ્યારે માતરની જેમ કરીએ તો ઉપરના ભાગમાંથી ઉચ્ચારણ થશે. ઉદાત્ત ઉપરથી, ઉપરના ભાગેથી. એની વ્યાખ્યા આવે છે ઉચ્ચૈહિ ઉદાત્ત. ઉપરથી ખેંચવું, બોલવું અને ઉચ્ચૈહિ ઉદાત્ત. નીચૈહિ અનુદાત્ત. અનુદાત્ત જે છે અચને લાગુ પડે છે. અનુદાત્ત એટલે નીચે, જે મુખનો ભાગ જે છે વચ્ચેથી નીચેના ભાગમાં અનુદાત્ત. અનુદાત્ત માટે નિશાની આવશે. એ દરેક અચ છે એટલે કે સ્વર છે એની નીચે આડી લીટી કરીએ તો એને અનુદાત્ત કહીશું. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. અનુદાત્ત નીચે આડી લીટી આવશે. પછી લખીને બતાવું છું. અને સ્વરિત જે છે એ સમાહાર સ્વરિત. નીચૈ અનુદાત્ત, સમાહાર સ્વરિત. સમાહાર એટલે કે વચ્ચોવચ્ચ, ઉપર નહીં કે નીચે નહીં, વચ્ચોવચ્ચ સ્વરિત. સ્વરિતનું ચિહ્ન છે ઉપરના ભાગે, અચ એટલે કે સ્વરોના ઉપરના ભાગે ઊભી લીટી કરવામાં આવે છે, એને સ્વરિત કહીશું. તો આ જે વેદ પાઠ કરવામાં આવે છે, મંત્ર પાઠ કરવામાં આવે છે, ત્યારે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત ધ્યાનમાં રાખવું પડે છે. અને એ જ્યારે ધ્યાનમાં રાખતા જ્યારે ઈશારાથી, અભિનય, હાથના અભિનયથી જ્યારે મંત્ર બોલવામાં આવે છે ત્યારે ઉદાત્ત બોલે છે ત્યારે ઉપરને તરફ અને નીચેના તરફ અનુદાત્ત અને સ્વરિત ત્યારે વચ્ચેના ભાગ, આ રીતે હાથથી સંચાલન થતું હોય છે. તો એ રીતે એનું મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ માત્ર અચને લાગુ પડે છે, સ્વરોને લાગુ પડે છે. તો આ 11 બાહ્ય પ્રયત્ન છે. એમાંથી આ 3 જે છે એ માત્ર અચને લાગુ પડે છે. બાકીના જે છે એ હલને લાગુ પડે છે, વ્યંજનને લાગુ પડે છે. હવે વાત આવે છે આભ્યંતર પ્રયત્ન. આ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત હજી આગળ આવે છે એ સમજવા માટે. આ ખાલી એક નામ માત્ર સમજીએ છીએ, સંજ્ઞા તરીકે સમજીએ છીએ. હવે આભ્યંતર પ્રયત્ન, અંદરનો પ્રયત્ન. વાયુ જે છે એ વાયુ બહાર નહીં નીકળતો આ વર્ણ બોલતી વખતે, અને અંદરનો અંદર ક્યાં ક્યાં જાય છે અને એ જે પ્રયત્ન થઈ રહ્યો છે એને આભ્યંતર પ્રયત્ન કહીશું. જ્યારે બોલવાની ઈચ્છા કરે છે ત્યારે બોલવાની ઈચ્છા કરતા પ્રાણવાયુ, યાની વાયુ જે છે બહાર નીકળ્યા પહેલા એની ગતિ ક્યાં ક્યાં જાય છે એનું સૂક્ષ્મ ધ્યાન રાખ્યું છે. તો આભ્યંતર પ્રયત્ન. આભ્યંતર પ્રયત્નના 5 પ્રકાર છે. ક્યાંક 4 છે, ક્યાંક 5 છે, ક્યાંક 6 પણ છે. અહીંયા 5 આપણે જાણીશું આભ્યંતર પ્રયત્નમાં. આ જ વર્ણોને એટલે કે અલ
અલ એટલે બધા જ 42 વર્ણો. એ જ વર્ણોને આભ્યંતર પ્રયત્નમાં 5 વિભાગમાં આપણે વિભાજિત કરી દઈએ. સૌથી પહેલા છે સ્પૃષ્ટ. સ્પૃષ્ટ સ્પૃષ્ટ આગળ પણ આપણે સ્પર્શ તરીકે નામ આપ્યું છે. કાદયો માવસાના વ્યાખ્યા હતી. ક થી માંડીને મ સુધીના જે સ્પર્શ વ્યંજનો છે એને આપણે અહીંયા એક બીજું નામ આપીએ છીએ. બીજું નામ એટલે કે અહીંયા આભ્યંતર પ્રયત્નમાં એ 25 વર્ણો ને જ્યારે બોલવા જઈએ છીએ ત્યારે બોલતા પહેલા વિવક્ષા જે થાય છે અને એ વિવક્ષામાં વાયુ જે છે અંદર ક્યાં ક્યાં જાય છે, ક્યાં ક્યાં એ સ્પર્શ કરે છે, તો એને સ્પૃષ્ટ કહેવાય છે. આગળ આપણે સ્પર્શ કહ્યો હતો, જીભનો સ્પર્શ થતો હતો. અહીંયા હવે હવા વાયુનો સ્પર્શ થઈ રહ્યો છે અને એ અંદર થઈ રહ્યો છે એટલે સ્પૃષ્ટ કહીએ છીએ. કેટલું ધ્યાન રાખ્યું છે, જીભનો સ્પર્શ તો સ્થાન થાય છે અને વાયુનો સ્પર્શ આવે ત્યારે અહીંયા આ 5 નામ જુદા પડી ગયા એટલે સ્પૃષ્ટ કહીએ છીએ. તો ક થી મ સુધીના 25 વર્ણો જે છે એ 25 વર્ણોને આપણે સ્પૃષ્ટ કહીશું આભ્યંતર પ્રયત્નમાં. ત્યાર પછી ઈશત સ્પૃષ્ટ. ઈશત સ્પૃષ્ટ થોડોક સ્પર્શ થવો, વાયુનો થોડોક સ્પર્શ થવો. તો એ થોડોક સ્પર્શ માટે આગળ અંતસ્થ વર્ણો છે ય વ ર લ, એનું નામકરણ આપણે કહીશું વાયુ પ્રમાણે કહીશું. અંદર ઉચ્ચારણ પહેલાની જે સ્થિતિ છે એના માટે કહીશું. તો ઈશત સ્પૃષ્ટ થોડોક સ્પર્શ થાય છે ય વ ર લ. બોલતા પહેલા વાયુનો જે સ્પર્શ થાય છે એની વાત છે. તો સ્પૃષ્ટ 25, એ પછી અંતસ્થ ઈશત સ્પૃષ્ટ. આગળ આવીએ ઈશત વિવૃત. ઈશત વિવૃત. ઈશત વિવૃતમાં એ પછી આપણે સીધા શલમાં જતા રહીએ છીએ. શલ એટલે ઉષ્માક્ષર. ઉષ્માક્ષર તરફ આવીએ તો ઉષ્માક્ષર શ, શ, શ અને હ આટલા છે. આ 4 છે. એને આપણે ઈશત વિવૃત કહીશું. ઈશત થોડોક વિવૃત કહીશું. અને છેલ્લે જે અચ છે એટલે કે 9 સ્વરો છે એને આપણે વિવૃત કહીશું. વિવૃત. વિવૃતનો થોડોક અંશ એને આપણે ઉષ્માક્ષર સ, સ, સ અને હ. અને અંતે એક અ રહે છે અ. આમ તો અચમાં આવી જાય છે એટલે કે વિવૃત તો છે, વિવૃત તો છે બધા જ અચ 9 પણ એમાં અ જે છે એમાં 2 ભાગ પાડી દીધા છે. વિવૃત પણ છે અને સંવૃત પણ છે. તો અહીંયા કે છે કે અવર્ણ, રસ્વ અવર્ણ એમ કે છે. રસ્વ અવર્ણ એટલે કે એના 18 ભેદોને નહીં સ્વીકારવા, એક ભેદને સ્વીકારવો કે છે. તો એ વર્ણમાં એટલે કે અવર્ણમાં પ્રયોગ અવસ્થામાં સંવૃત્ત પ્રયત્ન કહેવાય છે. સંવૃત્ત. તો એ એક જ માટે નામકરણ પડ્યું છે જુદું. અને અંતે આપણું અષ્ટાધ્યાયમાં છેલ્લું સૂત્ર છે 8, 6, 8, 4, 68. 8, 4, 68 છેલ્લું સૂત્ર છે જેમાં એક પહેલો અ છે અને બીજો અ છે. 2 અ છે. પુનરાવર્તન અ આવું આપ્યું છે. એ આમાં એક વિવૃત છે અને એક સંવૃત છે. ત્યાં વિશેષ આપણે સમજીશું પાછા. અને કે ખાલી અ કહેવું હોય એટલે કે અચ તરીકે કહેવું હોય તો એ વિવૃત છે. અને જ્યારે આપણે પ્રયોગમાં કહીશું, ઉપયોગમાં લઈશું ત્યારે એ સંવૃત થઈ જશે. આટલો જ બે વચ્ચે અત્યારે ભેદ રાખીએ, તફાવત રાખીએ. અને પૂર્ણાહુતિમાં આ સૂત્રાત્મક શૈલીના જ્યારે ગ્રંથો પૂર્ણ કરવામાં આવે, અંત કરવામાં આવે ત્યારે સૂત્રને રિપીટ કરવામાં આવે 2 વાર, શબ્દને રિપીટ કરવામાં આવે એટલે કે પદને રિપીટ કરવામાં આવે. અહીંયા વર્ણનું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર કેવું છે? વર્ણનું શાસ્ત્ર છે. અને વર્ણનું શાસ્ત્ર હોવાને કારણે અહીંયા પૂર્ણાહુતિ વર્ણની પુનરુક્તિથી થાય છે. મંગલાચરણ જેને કહીશું આપણે કે આવું અંતિમ સૂત્ર છે. બીજી રીતે આપણે અથી શરૂઆત કરીશું અને અથી પૂર્ણાહુતિ કરીશું. આ રીતે છેલ્લું સૂત્ર અ એવું છે. તો એક અ જે છે, પહેલો અ જે છે એ વિવૃત છે અને બીજો અ છે એ સંવૃત છે. આવો અર્થ ત્યાં કરીશું. તો ફરીથી પાછા 5 આભ્યંતર પ્રયત્નોમાં સ્પૃષ્ટ 25 વર્ણો,
25 વર્ણો. હલ જે છે તે સ્પર્શ વ્યંજનો છે એને સ્પૃષ્ટ કહી દઈશું. થોડોક ફેર રાખીએ છીએ વાયુના કારણે. ઈશત સ્પૃષ્ટ થોડોક સ્પર્શ થાય છે વાયુમાં. યવરલ જેને અંતસ્થ કહીશું. ઈશત વિવૃત ઉષ્માક્ષર છે સ સ સ અને હ. અને છેલ્લે વિવૃત જે છે એ અચ એટલે કે 9 સ્વરો. અને એમાં એક જુદો પડી જાય છે જેમાં વિવૃત તો છે પણ સાથે સાથે અ જે છે રસ્વ અ દીર્ઘ વગેરે નહીં એ સંવૃત થઈ જાય છે. આ રીતે સ્પૃષ્ટ, ઈશત સ્પૃષ્ટ, ઈશત વિવૃત, વિવૃત અને સંવૃત આ 5 પ્રકાર પડે છે. ત્યાર પછી એક સ્પષ્ટતા કરી છે. રૂ લૃ વર્ણયો મિથ સાવર્ણ્યમ વાચ્યમ. હવે સવર્ણ નીચે વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યાને ભેદ પછી સમજીશું. અહીંયા ખાલી એક અર્થ જ કરી લઈશું. અહીંયા કહે છે કે વાર્તિકકારે સૂત્રકાર, વ્યાકરણકાર એ પાણીની છે. 3 ઋષિ મુનિઓ એક સાથે લીધા છે. 3 મુનિઓ કયા 3? પાણીની, કાત્યાયન અને પતંજલિ. કાત્યાયન જે છે એ વાર્તિકકાર છે. વાર્તિકકારે શું કર્યું છે કે જે એને ઉમેરવા જેવું લાગ્યું અને જે કાઢવા જેવું છે એને કાઢ્યું. આ 2 વસ્તુનું પરિવર્તન કર્યું છે. એટલે ક્યાંક ક્યાંક વાર્તિક અર્થ સમજવા માટે આપણને જરૂરી પડ્યું છે. અને પતંજલિ ભાષ્યકાર છે. એ વિશેષ વિસ્તૃત સમજૂતી આપી છે. આ 3ને સાથે લઈને આપણે ચાલીએ છીએ. પણ એ બધામાં મૂળ તો પાણીની જ છે અષ્ટાધ્યાયીના કરતા. તો આ વાર્તિકકાર કહે છે કે રૂ વર્ણ એટલે કે અચ એટલે કે સ્વર અને સાથે લૃ વર્ણ એ સ્વર અચ આ બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા જુદા છે. બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા જુદા છે. રૂનું ઉચ્ચારણ સ્થાન મૂર્ધા છે. મૂર્ધા આગળ વ્યાખ્યામાં આપણે જોઈ ગયા. અને લૃનું ઉચ્ચારણ સ્થાન દંત છે. એકનું મૂર્ધા છે અને એકનું દંત છે. છતાં જ્યારે પ્રક્રિયા પ્રયોગ કરીશું ત્યારે એ સવર્ણ બની જાય છે. એટલે કે સવર્ણ કોને કહીશું? તો સવર્ણ માટે નીચે વ્યાખ્યા આપી છે. સવર્ણ કોને કહીશું? એ સવર્ણ અત્યારે માત્ર વ્યાખ્યા જ સમજીશું અને એને વિસ્તૃત સમજવા માટે નીચે જે ભેદો પાડ્યા છે એ પછી આપણે સમજીશું. કારણ કે એ સમજાશે પછી સવર્ણ સમજાશે. અચ્છા, તો રૂનું ઉચ્ચારણ સ્થાન ઋતુ રસાણામ મૂર્ધા આવી વ્યાખ્યા આપણે જોઈ હતી. અને ઋતુ લસાણામ દંતઃ આવી વ્યાખ્યા જોઈ હતી. એટલે બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે છતાં બંને સવર્ણ છે. એટલે કે સરખા થઈ જાય છે. સરખા થવું એટલે શું? તો કે ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન એ 2 સરખા છે એમ કેવું છે. નથી છતાં અહીંયા ઉચ્ચારણ સ્થાન બંનેના જુદા છે. વાર્તિકારે સ્પષ્ટતા કરી છે. કેમ આવું કરવું પડ્યું છે? તો બંનેમાં તમે એક વસ્તુ માર્ક કરજો કે રૂમાં જે રેફ દેખાય છે અને લુમાં રેફ દેખાય છે એ બંને સરખા સરખા છે. અને એના કારણે ભલે બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા જુદા છે, એકમાં મૂર્ધા છે અને એકમાં દંત છે, પણ બંનેમાં રેફ સરખો સરખો છે. એના કારણે સરખા થઈ ગયા છે. અને સરખા થઈ જવાના કારણે રૂના ભેદો 30 થઈ જાય છે. રૂમાં પોતાના 18 છે. એ નીચે આપણે અચોના ભેદ જ્યારે જોઈશું એ વખતે તમને ખ્યાલ આવશે. 18 છે. અને લૃના એમાં લૃ જે છે એમાં દીર્ઘ ભેદ નથી, રસ્વ છે. અને પછી પ્લુત પણ છે. પ્લુત એટલે શું એ પછી કહું છું. એટલે 12 ભેદ થશે. અને 18 ને 12 બેને ભેગા કરી દઈએ તો સવર્ણ ભેગા કરી દઈએ તો 30 ભેદ થઈ જશે. તો એની વાત પછી તમને કરું છું પાછો. ટૂંકમાં વાર્તિકાર કહે છે કે રૂ અને લૃ સવર્ણ નથી છતાં સવર્ણ છે. આટલી જ વાત છે આમાં. હવે સવર્ણ સંજ્ઞા એટલે શું? એ માત્ર નામથી જ અર્થથી જ આગળ જઈએ છીએ. કારણ કે એ સવર્ણ પછી પાછા વિશેષ ડિટેલથી જોવાના છીએ. સૂત્ર છે તુલ્યસ્ય પ્રયત્નમ સવર્ણમ 119. શરૂઆતમાં 9મા નંબરે સૂત્ર છે અષ્ટાધ્યાયીમાં. સવર્ણ સંજ્ઞાનું એટલે કે નામકરણ કરનારું શું કહે છે કે ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન. ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન. આભ્યંતર પ્રયત્ન એટલે આપણા 5 જે હાલ જોયા છે તે. એ પ્રયત્ન અને ઉચ્ચારણ સ્થાન આપણે 11 રીતે જોઈએ છીએ કુલ. એ
એ બંને સમાન હોય ત્યારે એ બંને સવર્ણ તરીકે કહેવાશે. સવર્ણ તરીકે કહેવાશે. આટલી વાત છે. તુલ્યાસ્ય પ્રયત્ન, તુલ્ય, સમાન, એક સરખા. પણ એના પછી 10મું સૂત્ર 1-1-9 છે અને 1-1-10 પછી તરત જ એક સૂત્ર આવે છે. એમાં પાછી એક નિષેધ કરે છે, સ્પષ્ટતા કરે છે. કેવી રીતે? આવા 3-4 સૂત્રો છે કે કોને તુલ્ય ગણવા, કોને તુલ્ય ન ગણવા. પણ અત્યારે એટલો જ અર્થ કરીશું કે ઉચ્ચારણ સ્થાન દરેક વર્ણોનું અને આભ્યંતર પ્રયત્ન એ બંને જ્યારે સરખા સરખા હોય ત્યારે એ સવર્ણ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આટલું જ કહેવું છે. બંનેના કુળ સરખા થઈ જાય છે એમ કહેવું છે. પછી વિશેષ એને કયા સવર્ણ છે, કયા સમાન છે એ આપણે જોઈશું વિશેષ ડિટેલ રીતે. એની પહેલા સમજવાનું જરૂરી છે અચના ભેદ, જે તમને 18, 12 અને 30 આ 3 આંકડા આપું છું. એના માટે આ અચ એટલે સ્વર, 9 સ્વરને અત્યારે લઈશું અને એ 9 સ્વરોના ભેદો જે છે 3 રીતે છે. કેટલાકના 18 ભેદ છે, કેટલાકના 12 છે અને એકના 30 છે. એ તમને હું ગણી બતાવું છું, લખી પણ બતાવું છું, કરી બતાવું છું, તો જ ખ્યાલ આવશે. સૌથી પહેલા તો આપણે એ ગ્રહણ કરીશું કે અચ પ્રત્યાહાર છે. અચ પ્રત્યાહાર છે અને અચ કહીશું એટલે 4 સૂત્રો આપણને ક્લિયર થઈ જવા જોઈએ. માહેશ્વર સૂત્રના અ રૂલુક એવં ઔચ, એમાં રહેલા 9 સ્વરો, એમાં રહેલા 9 સ્વરો. જો ધીમે ધીમે કક્કાને આપણે કેટલા ઊંડાણથી જઈએ છીએ. આ એક જ ભાષા એવી છે દુનિયાની, વિશ્વની, કે જેમાં આટલું વિસ્તારથી ઊંડાણથી આપણે જઈએ છીએ. બીજી કોઈ ભાષામાં આટલી સ્પષ્ટતા નથી. અને આટલી સ્પષ્ટતા હોવાને કારણે જ આ ઋષિમુનિઓની વાણી છે અને એ સિદ્ધ થઈ શકે છે. સિદ્ધ થઈ શકે છે એટલે કે આપણે જે કહીએ એ થાય છે, એટલી શક્તિ આમાં રહેલી છે. પણ એ આ રીતે જાણીએ ત્યારે. તો આવીએ અચ ના ભેદો. 23, 24, 25 મુદ્દો આપ્યો છે અને પછી સૂત્ર પણ આપ્યું છે. 1, 2, 27મું સૂત્ર છે. રસ્વ, હ્રસ્વ, હ અને ર, હ્રસ્વ, દીર્ઘ તથા પ્લુત. પ્લુત આ તમારા માટે કદાચ નવું આવશે, સંસ્કૃત વાળા માટે નવું નથી. રસ્વનો અર્થ બીજો કરીશું એક માત્રા. એક માત્રા. 3 નામ હું તમને આપું છું સાથે સાથે. ત્રણેય નામનું ગ્રહણ જુદી જુદી રીતે કરવાનું છે. વ્યાકરણમાં ત્રણેય વસ્તુ એક સાથે ભેગી નથી કરી, સ્વતંત્ર જ રાખી છે. પણ છતાં તમને સાથે સાથે કહેતો જઉં છું કે આમને શું કહેવાય છે, કેવી રીતે કહેવાય છે. રસ્વ, રસ્વ જેની એક માત્રા પણ છે, જેની એક માત્રા છે. પાછું એક માત્રા એટલે શું? આપણે જ્યારે બોલીએ છીએ વ્યવહારમાં, ત્યારે એક માત્રા જેટલો સમય. હવે એક માત્રા જેટલો સમય પાછો કોને કહીશું આ પણ સમજવું રહ્યું. આપણો આંખનો પલકારો, આપણો આંખનો પલકારો, એક પલકારો, એક માત્રિક એમ કહીએ છીએ. અહીંયા ઉદાહરણ કુકડાનું આપેલું છે. ઉદાહરણ કુકડાનું આપેલું છે. એની સાથે કથા, દંતકથા પણ સંકળાયેલી છે. પ્લુતનું ઉદાહરણ નહોતું મળતું એટલે આ માહેશ્વર સૂત્રકાર કે લખનાર એને આપવું ક્યાંથી એમ વિચારતા ને વિચારતા સવાર પડી જાય છે. અને કુકડો બોલ્યો ત્યારે એને એ સ્વર, પ્લુત સ્વર એ સંભળાય છે અને પછી એ ઉદાહરણ એમાંથી આપી દે છે. તો ટૂંકમાં રસ્વ. ત્રીજું નામ છે લઘુ. લઘુ. 3 નામ હું તમને આપું છું. રસ્વ, એક માત્રા અને લઘુ. અને લઘુ આ સ્વરના ભેદ છે. રસ્વ સ્વર એને જ એક માત્રા કહીશું. છંદમાં માત્રા આવે છે, એક માત્રિક, દ્વિમાત્રિક, 3 માત્રા માત્ર વેદમાં હોય છે. તો રસ્વ, બીજું નામ એક માત્રા, ત્રીજું નામ લઘુ. નંબર 2 દીર્ઘ, 2 માત્રા
રસ્વ કરતા ડબલ. ગુરુ 3 નામ કહી ગયા, દીર્ઘ 2 માત્રા અને ગુરુ. અને પ્લુત જે છે એ માત્ર વેદમાં છે, લૌકિકમાં નથી. 3 માત્રા અને પ્લુત એનું ત્રીજું નામ આમાં નથી. પેલામાં 3 મેં નામ આપ્યા. પ્લુતમાં 3 માત્રા છે અને પ્લુત છે. લઘુ ગુરુ પછી કોઈ બીજો શબ્દ આવતો નથી પ્લુત માટે. પણ પ્લુતમાં ત્રિમાત્રા છે. ઉચ્ચારણ કાળ જે છે એ ઉચ્ચારણ કાળમાં રસ્વ, દીર્ઘ અને પ્લુત આ રીતે 1 માત્રા બરાબર રસ્વ, 2 માત્રા બરાબર દીર્ઘ અને 3 માત્રા બરાબર પ્લુત. હવે 3 થી પણ વધારે માત્રાઓ હોય, 3 થી પણ વધારે હોય તો એ દરેક માત્રાને ભલે 10 સુધી જઈએ કે આગળ જઈએ લંબાવીએ જ રાખીએ રાગને, તો એ બધાને 3 માં જ સમાવેશ કરવો. 3 થી આગળ 4 માત્રા કે આમ જવું નહીં, એમ કેવું છે. નહીં તો ગુરુ ગુરુ આ વત્તા આ કરવા જઈએ તો આમાં 2 માત્રા છે અને પાછી પ્લસ આ કરીએ તો એમાંય 2 માત્રા છે, બરાબર 4 માત્રા થઈ જાય. પણ એની 4 નહીં કરવી કે 3 બી નહીં કરવી, 2 જ કરવી. આવું છે, કારણ કે વેદ નથી. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત ખાલી આપણે નામકરણ કર્યું. એના માટે સૂત્ર છે ઉકાલઃ, ઉકાલો વિસર્ગનો ઓ થઈ ગયો છે, છૂટું પાડીએ ત્યારે ઉકાલઃ. ઉ સ્વર છે, ઉ સ્વર છે એટલે કે અચ છે. અહીંયા દીર્ઘ છે. ઉકાલઃ એટલે કે ઉ બોલવા માટેનો અહીંયા જનરલ રીતે 9 અચ ગણવાના છે. પણ એ બધામાં ઉને કેમ લીધો? તો આ ઉમાં સ્પષ્ટતા વધારે આવે છે એટલા માટે લીધો છે. તો ઉ બોલવા માટેનો સમય જે છે, કાળ જે છે, એ સમય 3 રીતે રસ્વ, દીર્ઘ અને પ્લુત આમ વ્યાખ્યા કરી છે. તમે અહીંયા જોઈ શકશો, લખ્યું છે, ભેગું લખ્યું છે, સંધિમાં લખ્યું ત્યારે ઉકાલો જે છે, ઓ છે એનો વિસર્ગ થઈ જશે, ઉકાલઃ થઈ જશે. પછી અવગ્રહ છે, અવગ્રહ છે એટલે કે એ અ છે. 2 આગળ વિસર્ગનો ઓ થયો છે અને પછી એ અ છે. વિસર્ગનો ઓ થઈ ગયો છે અને પાછળના અનો અવગ્રહ થઈ ગયો છે. પછી જ છે, અડધો જ દેખાશે તમને, એ જસ્ત્વ થયું છે. આપણે જ્યારે છૂટા પાડીશું ત્યારે એ ચ થઈ જશે. અને ચ નો ત્રીજો વર્ણ છે જસ્ત્વ. ચ નો ત્રીજો વર્ણ ચ, છ અને જ. અહીંયા જ ભેગા થવાથી, ઝડપથી બોલવાથી ચ નો જ થઈ જાય છે સંધિમાં, સંહિતામાં. એટલે જ એ ચ છે છૂટા પાડીએ ત્યારે, એટલે અચ થઈ જશે. ઉકાલઃ અચ. પછી તમને ઝ દેખાય છે, ઝ દેખાય છે, જ અને રેફ દેખાય છે. તો ત્યાં હર છે, હ છે અને હર છે, હર છે. તો હરનો જ કેમ થઈ ગયો? એક સૂત્ર આવે છે, સંધિમાં આવે છે. તો એમાં તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમાં આ વસ્તુ આવી રહી છે કે હ જે છે એ હનો બાહ્ય પ્રયત્ન જોઈએ, આભ્યંતર પ્રયત્ન જોઈએ હનો. તો હમાં આપણે આગળ જોયું બાહ્ય પ્રયત્નમાં, તો બીજા નંબરે હર્ષ, હર્ષ આવતો હતો. અને હસમાં સંવાર, નાદ 3 વિભાજન કરી અને પછી આપણે ઘોષ અને અલ્પ પ્રાણ, મહાપ્રાણમાં, એ મહાપ્રાણમાં આવે છે શલ. અને એવો જ વર્ણ અહીંયા સંધિમાં લેવાનો થાય છે ત્યારે એના જેવો સમાન કોણ છે? હની સમાન. તો એવો જ આવે છે, જ આવે છે 5માં. પરિણામે હની જગ્યાએ જ સંધિમાં થાય છે. પછી તમને સંધિઓમાં એ બતાવીશ. પણ આ હરનો જ કેમ થઈ ગયો? એટલે હ્રસ્વ છૂટું પાડીએ ત્યારે દીર્ઘ પ્લુત એમ કહે છે.
તો ઉ જે છે એના ભેદો માત્ર આ એક અચને લઈને 99 ના આપણે જાણવાના છે, પણ 99 માં પાછા કેટલાકના જ રસ્વ, કેટલાકના રસ્વ અને દીર્ઘ અને કેટલાકના 3 રસ્વ દીર્ઘ અને પ્લુત, એ પાછું વિભાજન આપણે જોઈએ છીએ. પણ ઉ માટે જે છે એ 3 લાગુ પડે છે. કોણ 3? તો કે રસ્વ પણ લાગુ પડે છે 1 માત્રા લઘુ, દીર્ઘ પણ લાગુ પડે છે 2 માત્રા ગુરુ, અને પ્લુત પણ લાગુ પડે છે 3 માત્રા લાગુ પડે છે ઉમાં. એટલે કોમન રીતે ઉને લીધો છે. અને હવે 99 અચ જે છે એ અચને આપણે જોઈ લઈએ. એની પહેલા અહીંયા વ્યાખ્યા આપી છે, વ્યાખ્યા આપણે જોઈ લીધી છે. ઉચ્ચૈ ઉદાત્ત, નીચૈ અનુદાત્ત અને સમાહાર સ્વરિત. એ આગળ મેં તમને બતાવી દીધું કે ઉપરથી મુખના 3 ભાગ કરીએ અને ઉપરના ભાગેથી ખેંચીએ ત્યારે ઉચ્ચૈ ઉદાત્ત કહીશું, અને નીચેના ભાગમાં તો અનુદાત્ત કહીશું, અને વચ્ચેના ભાગમાં સમાહાર કહીશું, સ્વરિત કહીશું. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આજે બાહ્ય પ્રયત્નમાં આપણે અચ માટે આવે છે. પછી આપણે જે ભેદોની વાત આવી, આ પણ જોઈ ગયા અનુનાસિક. હા, એક વસ્તુ અહીંયા સ્પષ્ટતા એ કરી છે કે અનુનાસિક અને અનનુનાસિક, નાસિકા સાથે અને નાસિકા વગર આ વાત છે. મુખ નાસિકા વચનો અનુનાસિક 1-1-8, 1-1-8. 9મું સૂત્ર છે તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ, અને 8મું સૂત્ર છે મુખ નાસિકા વચનો અનુનાસિક. મુખ અને નાસિકા બંનેથી જે બોલાય છે એને આપણે અનુનાસિક કહીશું. પણ નાસિકાથી ન બોલાય તો અનનુનાસિક થઈ જશે, અનનુનાસિક થઈ જશે. તો મુખ નાસિકા વચનો અનુનાસિકા. હવે ભેદ તરફ આવીએ. તમને એક અચના 18 ભેદો અને કયા કયા અચના 18 થાય છે, કયા કયાના 12 થાય છે, અને કયાના 30 થાય છે અચના, એ તમને જુદા કરી આપું છું. સાથે સાથે કેવી રીતે લખાય છે એ પણ હું તમને લખીને બતાવું છું. સૌથી પહેલા આ અચ જે છે એટલે કે 9 સ્વરો જે છે એ 9 સ્વરોને પહેલી ગણતરી આપણે રસ્વ, દીર્ઘ અને પ્લુત, એમાં 9 માંથી 4 એવા છે. 4 એવા છે. કયા 4? તો કે અ, ઈ, ઉ અને રૂ. આ 4 જે છે એ ચારેના 18 ભેદો થાય છે, અને એ 18 માંથી એક એકની ગણતરી કરીએ, તમને 18 સુધી પહોંચાડવા છે. સૌથી પહેલો ભેદ જે છે એ આ 4 નો લઈએ. અત્યારે આ 4 નો લઈએ, અ, ઈ, ઉ, રૂ નો. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત. રસ્વ, દીર્ઘ અને પ્લુત કોના? અ, ઈ, ઉ અને રૂના. અમાં દીર્ઘ કરવા જઈએ તો આ થઈ જશે. ઈમાં વધારે ભાર આપીએ દીર્ઘ ઈ, અને ઉમાં વધારે ભાર આપીએ દી માત્રા, એટલે ઉ કહીશું. અને આ કહીશું ઈ કહીશું, અને ઉ કહીશું. રસ્વ કહીશું તો અ, ઈ, ઉ. આ રીતે હજી વધારે ખેંચીએ તો એ પ્લુત થઈ જશે. તો આ 4 ના પહેલા આપણે ગણીએ છીએ અ, ઈ, ઉ, રૂ ના. તો એના શરૂઆતના 3 મેં તમને ગણાવ્યા, રસ્વ, દીર્ઘ અને પ્લુત. હવે આ ચારેયને આપણે એકના રસ્વ, દીર્ઘ, પ્લુત, અના 3 રસ્વ, દીર્ઘ, પ્લુત, ઈના 3 રસ્વ, દીર્ઘ, પ્લુત, ઉનાય 3 અને રૂનાય 3. કયા? રસ્વ, દીર્ઘ, પ્લુત બરાબર 3. હવે આ ત્રણેયમાં ગતિ કરવાની છે. ત્રણેયમાં એટલે રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં. ધ્યાન રાખજો બરાબર. પહેલા તો આ ચારેયને આપણે 3 પ્રકાર પાડી દીધા. 4 રસ્વ, દીર્ઘ અને પ્લુત. એ પછી રસ્વના, દીર્ઘના અને પ્લુતના એક એકના
ત્રણ કરીએ છીએ, એક એકના ત્રણ કરીએ છીએ. એટલે કે રસ્વના 3 કરીએ છીએ, દીર્ઘના 3 કરીએ છીએ અને પ્લુતના 3 કરીએ છીએ. કયા? તો ઉપર આપણે જે જોયા છે એ જ. ઉપર કયા જોયા છે? તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉપર આપણે જે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત આ જ 3ને લેવાના છે. ફરી પાછો કહું તમને, દરેકનો રસ્વ, દીર્ઘ અને પ્લુત, પણ દરેકમાં અહીંયા 4 જ લઈએ. અત્યારે 4 જ લઈએ. આ 4 એવા છે કે રસ્વ પણ છે, દીર્ઘ પણ છે અને પ્લુત પણ છે. કારણ કે એના પછીના જે છે એમાં કોઈ રસ્વ નથી, કોઈ દીર્ઘ નથી, એવો છે. એટલા માટે આ 4ને આપણે લઈએ છીએ. તો પહેલો ભાગ, પહેલું વિભાજન કર્યું રસ્વ, દીર્ઘ અને પ્લુત. હવે આ 4 એક એકના 3 ભાગ કરીએ. એટલે કે રસ્વના 3, દીર્ઘના 3 અને પ્લુતના 3. રસ્વના 3 કયા? તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. દીર્ઘના 3 કયા? તો કે આના જ એટલે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અને પ્લુતના પણ 3 આના જ, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે ગણતરી કરીએ. પહેલા 3 રસ્વ, દીર્ઘ, પ્લુત. પછી દરેક એ ત્રણેયના પાછા 3 એટલે 3 તરી 9. 3 તરી 9. 9 ને ઉપરના 3 રસ્વ, દીર્ઘ, પ્લુત એટલે 9 ને 3 12 થયા. મારે 18 સુધી પહોંચાડવું છે તમને. 12 સુધી આવી ગયા આપણે. ફરી કહી દઉં છું, રસ્વ, દીર્ઘ, પ્લુત આ 4 સ્વરના અ, ઈ, ઉ, અરે, અ, ઈ, રૂ, અરે, અ, ઈ, ઉ ને રૂ. આ 4ના રસ્વ, દીર્ઘ, પ્લુત 3 થયા. એકના 3, અના 3 એટલે કે રસ્વ, દીર્ઘ અને પ્લુત. એ રીતે ઈના, ઉના અને રૂના. પછી રસ્વ, દીર્ઘ, પ્લુત થયા એ એકના 3, રસ્વના 3, દીર્ઘના 3 ને પ્લુતના 3. કયા 3? તો કે રસ્વના 3 ઉદાત્ત, રસ્વ ઉદાત્ત, રસ્વ અનુદાત્ત અને રસ્વ સ્વરિત. આ રીતે એક શબ્દ જોડતા જઈએ અંદર. રસ્વ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત એટલે રસ્વ ઉદાત્ત, રસ્વ અનુદાત્ત અને રસ્વ સ્વરિત. એ જ રીતે દીર્ઘમાં પણ કહીશું, દીર્ઘ ઉદાત્ત, દીર્ઘ અનુદાત્ત, દીર્ઘ સ્વરિત. અને એ જ રીતે પ્લુતને પણ કહીશું, પ્લુત ઉદાત્ત, પ્લુત અનુદાત્ત અને પ્લુત સ્વરિત. એટલે દરેકમાં રસ્વ, દીર્ઘ અને પ્લુતમાં 3 થયા. એટલે 3 તરી 9 થયા. 9 ને આગલા 3 રસ્વ, દીર્ઘ, પ્લુત એટલે 12 થઈ ગયા. હવે શું કરીશું? 12 પછી તો કે જે રસ્વ, દીર્ઘ, પ્લુત એના જે 9 પ્રકાર પડ્યા અને એ 9માં એમાંથી રસ્વના 3 પ્રકાર, 3 દીર્ઘના 3 ને પ્લુતના 3 સરખા થાય. હવે રસ્વમાં જે 3 પડ્યા છે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, એ ત્રણેયને એમાં એકમાં 2 વસ્તુ નાખી દઈએ. બરાબર સમજજો. એકમાં 2 વસ્તુ નાખી દઈએ. કઈ 2 વસ્તુ નાખી દઈએ? આમ તો એકમાં નથી નાખવાની, એકમાં નાખવાની એવું છે. અને એ વસ્તુ છે અનુનાસિક અને અનનુનાસિક. અનુનાસિક અને અનનુનાસિક. શામાં નાખીશું? ધારો કે રસ્વ છે, અ છે. એ રસ્વ અના બીજા 3 પ્રકાર પાડ્યા આપણે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે એ 3માંથી પહેલો પ્રકાર છે ઉદાત્ત, રસ્વ ઉદાત્ત. એ રસ્વ ઉદાત્તમાં બીજા 2 પ્રકાર નાખીએ, રસ્વ ઉદાત્ત અનુનાસિક અને રસ્વ ઉદાત્ત અનનુનાસિક. એટલે કે નાસિકા વગર અને નાસિકા સાથે. બરાબર 2
એ જ રીતે અનુદાત્તમાં પણ અનુનાસિક અને નિરનુનાસિક, અને એ રીતે સ્વરિતમાં અનુનાસિક અને નિરનુનાસિક, અનનુનાસિક અને અનુનાસિક, બીજું નામકરણ કરવું તો એ ત્રણમાં બે બે નાખીશું તો 6 થઈ જશે, અને એ 6 જ્યારે ઉમેરીએ ત્યારે 18 થઈ જશે. એ રીતે દીર્ઘમાં પણ, દીર્ઘમાં રહેલા ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતમાં અનુનાસિક અને અનનુનાસિક અથવા નિરનુનાસિક કહીશું, અને એ જ રીતે પ્લુતમાં કરીશું. તો 6 એકમાં નાસિકા સાથે, એકમાં નાસિકા વગર, એટલે કે અનુનાસિક અને અનનુનાસિક થઈ જશે 6, અને આ રીતે 18 ભેદ થશે. 18 ભેદ થશે. એ 18 ભેદ શામાં છે? અ, ઈ, ઉ અને રૂમાં છે. 18 ભેદ. આટલી જ વાત છે. 18 કેવી રીતે થાય છે તે. હવે આ 4 પછી હું તમને પછી લખીને બતાવું છું. આ 4 પછી તરત રૂ પછી લૃ આવે છે. અહીંયા પાછલા 4 કયા છે અને નીચે લૃ કયો છે. પહેલા આપણે લૃ લઈ લઈએ, કારણ કે ક્રમમાં લૃ આવે છે. રૂ પછી લૃ આવે છે માહેશ્વર સૂત્ર પ્રમાણે. પછી પેલા 4 પર આવીએ તો તમે જોશો આ જે લૃ છે એ લૃ દીર્ઘ નથી, બે માત્રા નથી, ગુરુ નથી, રસ્વ છે, રસ્વ છે અને પ્લુત છે. 3 માત્રા પણ થાય છે, પણ બે માત્રા લૃ ની થતી નથી સંસ્કૃત જગતમાં. એટલે એક આખો જે દીર્ઘ ભેદના પ્રકારો હતા, દીર્ઘના ઉદાત્ત અનુદાત્ત સ્વરિત અને પછી અનુનાસિક અને નિરનુનાસિક, એ આમાંથી નીકળી જાય છે, અને પરિણામે 6 નીકળી જાય છે અને 12 જ રહે છે. 12 જ રહે છે. એટલે લૃ ના 12 થયા. પેલા 4 માં 18 થતા હતા, આ લૃ માં 12, એટલે કે દીર્ઘ ભેદ નથી. હવે આ 4 જે છે એ, ઓ, ઐ, ઔ, આ 4 જે છે એમાં રસ્વ ભેદ નથી. દીર્ઘ છે, દીર્ઘ પોતે છે અને પ્લુત થાય છે, આ 2 છે. રસ્વ આમાં નહીં થતો. લૃમાં દીર્ઘ નહોતો થતો, રસ્વ થતો હતો અને પ્લુત થતો હતો. જ્યારે એ, ઓ, ઐ, ઔ, આ 4 એવા છે કે જેમાં રસ્વ ભેદ નથી, અને રસ્વ ભેદ ન હોવાને કારણે 6 ઉડી ગયા, અને પરિણામે આના પણ દીર્ઘ અને પ્લુત ના ભેદો થઈને 12 જ થશે. હવે એક વર્ણ આમાં બતાવ્યો નથી, એ હું તમને બતાવી દઉં છું. ઉપર આપણે જોયું કે રૂનું ઉચ્ચારણ સ્થાન અને લૃનું ઉચ્ચારણ સ્થાન બંને અલગ છે, છતાં વાર્તિક કાર્ય બેના એક ગણ્યા છે. અને એક ગણવાને કારણે સવર્ણ થઈ ગયા છે. સવર્ણ થવાને કારણે રૂના 18 ભેદો આપણે આગળ જોયું. 4 અચના, અ, ઈ, ઉ ને રૂ, એના 18 જોયા, અને સાથે લૃના સવર્ણ હોવાને કારણે 12 ભેગા કરી દઈએ ત્યારે 18 ને 12 30 થઈ જશે. તો 30 ભેદ રૂના થાય છે. તો આ રીતે તમને મેં 4, એમાં રૂ જો અલગ કરીએ તો પાછો 1 ઓછો થઈ જશે, 1 ઓછો થઈ જશે. બાકી 18 તો પોતાના છે, લૃ ને સાથે લઈએ ત્યારે 30 થશે. એટલે એ 18, લૃના 12, એ, ઓ, ઐ, ઔ ના 12, આવા ભેદો પડે છે. હવે હું તમને લખીને બતાવું છું. આપણે એક ઉદાહરણ તરીકે અ ને લઈએ છીએ. આ અ છે. હવે આ હું લખ્યો
ત્યારે માત્ર એ રસ્વ છે. આ અના શરૂઆતમાં 3 આપણે ભેદ પાડ્યા. કયા 3 પાડ્યા? તો કે એક રસ્વ તો પોતે રસ્વ અ છે જ. પછી દીર્ઘ કહીશું તો આ થઈ જશે, અને પ્લુત કહીશું ત્યારે અની પાછળ તગડો લખી દઈશું. ઘણા આની પાછળ તગડો લખે છે. અની 3 માત્રા બરાબર પ્લુત થઈ જાય છે. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત આ 3 થઈ ગયા. હવે આ ત્રણેયમાં એટલે કે રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં એક એકના રસ્વના 3, દીર્ઘના 3 અને પ્લુતના 3 પ્રકાર પાડીએ છીએ. એટલે સૌથી પહેલા આ રસ્વના ઉદાત્ત, અનુદાત્ત, અને સ્વરિત. એ જ રીતે આમાં પણ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એ રીતે એટલે કે દીર્ઘમાં પણ અને પ્લુતમાં પણ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે લખવું હોય તો ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. હું આગળ લખું છું. રસ્વ અ. અનુદાત્ત મારે લખવું છે તો આ નીચે આડી લીટી કરી દો તો અનુદાત્ત થઈ જાય છે. હવે સ્વરિત મારે લખવું છે. સ્વરિત રસ્વમાં જ વાત કરું છું. તો આ અ લખ્યો અને ઉપર ઊભી લીટી કરી દો. આ બધામાં આ રીતે શિરોરેખા આવશે. તો આ મેં અની ઉપર ઊભી લીટી કરી, એ સ્વરિતનું ચિહ્ન છે, નિશાની છે. તો હવે આનો અર્થ ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. અનુદાત્ત નીચે છે, રસ્વ, અને સ્વરિત આ રીતે ઉપર છે. બોલવા માટે ત્રણેયના ઉચ્ચારણ સ્થાન જુદી જુદી રીતે બોલાશે. આ બાહ્ય પ્રયત્નમાં આવે છે. હવે અહીંયા આની વાત કરું, એમાં ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત તો છે. એટલે શું કરીશું? તો કે પેલા ઉદાત્ત દીર્ઘ ભેદ છે, આ લખીશું, એનું કોઈ ચિહ્ન નથી. અનુદાત્તમાં કરીશું તો આ કરી અને નીચે કરીશું તો અનુદાત્ત થઈ જશે, અને આ કરીને ઉપર ઊભી લીટી કરીશું, આ માત્રા નથી એટલું સમજજો, તો એ સ્વરિતની નિશાની થઈ ગઈ. ઓ નથી થયો, આ જ છે. એ જ રીતે અહીંયા પ્લુતમાં હું કરું? તો પહેલા તો કોઈ ચિહ્ન નથી ઉદાત્તનું. અનુદાત્તમાં કરવા જેવું તો અ 3 અને સાથે આ રીતે કરીશું, અને પછી સ્વરિત કરીશું પ્લુતમાં. તો પહેલા અ 3 અને ઉપર આ રીતે કરીશું. તો આ લખવા માટે મેં તમને બતાવ્યું. તો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, રસ્વ, દીર્ઘ અને પ્લુત, આ તમને મેં લખીને બતાવ્યું. હવે આગળ વધીએ. આગળમાં આપણે શું કર્યું હતું? તો કે ઉદાત્તમાં પાછા બે ભેદ પાડી દીધા. એ રીતે અનુદાત્તમાં પણ બે ભેદ પાડી દીધા, અને સ્વરિતમાં પણ બે ભેદ પાડી દીધા. એ રીતે અહીંયા પણ બે ભેદ, અહીંયા પણ બે ભેદ, અહીંયા બે ભેદ, અહીંયા પણ બે, અહીંયા બે, અહીંયા બે. કયા બે? તો કે એક અનુનાસિક અને બીજો અનનુનાસિક. એટલે નિરુનુનાસિક એટલે નાસિકા સિવાય, અને અનુનાસિક એટલે નાસિકા સાથે. હવે અહીંયા મારે લખવું છે ઉદાત્ત, રસ્વ ઉદાત્ત,
અનુનાસિક લખવું છે અને અનનુનાસિક લખવું છે. અનનુનાસિકમાં તો નથી આવશે, પણ અનુનાસિકમાં મારે લખવું છે. તો અની ઉપર આ ચંદ્રબિંદી કરી દીધી તો એ અનુનાસિક થઈ ગયો, અને ચંદ્રબિંદી કાઢી લઈએ તો અનનુનાસિક થઈ જશે. આ રસ્વ અની વાત ચાલી રહી છે. પહેલા ઉદાત્ત અનુદાત્ત સ્વરિત, પછી ઉદાત્તમાં બે અનુનાસિક અને અનુનાસિક. હવે અનુદાત્તમાં જઈએ તો એમાં અનુનાસિક અને અનુનાસિક. તો અહીંયા પણ આપણે એક ચંદ્રબિંદી લગાવી દીધી અને ચંદ્રબિંદી વગર. એ જ રીતે અહીંયા પણ ચંદ્રબિંદી લગાવીએ તો અનુનાસિક થઈ જશે, અને ચંદ્રબિંદી ન લગાવીએ તો અનનુનાસિક થઈ જશે. એવી જ રીતે અહીંયા પણ બિંદી લગાવી અને બિંદી નહીં લગાવી, બિંદી લગાવી, બિંદી નહીં લગાવી. એ રીતે અહીંયા પણ. તો આ રીતે 18 ભેદો આપણને ગણાઈ જશે. ફરી પાછું કહી દઉં, રસ્વ દીર્ઘ પૃત રૂ સુધી, અને પછી રસ્વના 3 ઉદાત્ત અનુદાત્ત સ્વરિત, એ રીતે દીર્ઘના 3, પ્લુતના 3, અને એ પછી ઉદાત્ત અનુદાત્તના સ્વરિતમાં બે નાખીએ, એક અનુનાસિક અને અનનુનાસિક. એ રીતે અનુદાત્તમાં, એ રીતે સ્વરિતમાં બરાબર એ 6 થઈ જશે. એટલે કુલ 18 નો આંકડો તમને ગણાઈ જશે. આ રૂ જે છે એ દીર્ઘ નથી, એટલે રસ્વ છે અને પ્લુત છે. બરાબર 6 નીકળી જશે એટલે 12 થઈ જશે. ત્યાર પછી 4 પાછલા છે એ રસ્વ નથી, એ ઓ ઐ ઔ માત્ર દીર્ઘ અને પ્લુત છે, એટલે ત્યાં પણ 12 થઈ જશે. તો આ રીતે આપણે કેવી રીતે લખાય છે, કેવી રીતે બોલાય છે, એ 18 ભેદો. રૂ જે છે, અરે સવર્ણ રૂ અને રૂ, એમાં આ જે નિશાની છે, આ નિશાની છે, રેફ દેખાય છે, એને સાથે લઈએ ત્યારે સવર્ણ તરીકે આવશે. અને સવર્ણ તરીકે આવતા આપણને રૂના 18 ભેદ છે, અને રૂના દીર્ઘ ભેદ નથી, રસ્વ છે અને પ્લુત છે, એટલે 12 થઈને બંનેના થઈને 30 થઈ જશે. આ જ્યારે પ્રયોગ કરીશું ત્યારે આ વસ્તુ આવશે. તો આ તમને મેં અચના 18 ભેદોની વાત કરી. અને એ પછી આપણું સૂત્ર સમજવાનું, જે આગળ આપી દીધું હતું એને લઈશું, અને એના પછીનું સૂત્ર આ નીચે આપ્યું છે. નીચે એટલે કે અણુદિત સવર્ણ છે ચ પ્રત્યય આપ્યું છે, અને એની પહેલા આપણે આ ભેદોને લીધા પછી જાણવાની જરૂર એ હતી. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, અહીંયા રહી 22માં, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, આવું કહ્યું છે. હવે એમાં તાલુ આદિ સ્થાન, એટલે આપણે 11 સ્થાન હતા ઉચ્ચારણ સ્થાનના. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, આ મુખ્ય 5. પછી એ દૈતો હો, ઓ દૌતો હો, વકારસ્ય, અનુનાસિક અને અનુસ્વાર, આટલા આપણા જે સ્થાનો હતા. અને પછી આભ્યંતર પ્રયત્ન કહે છે. આભ્યંતર પ્રયત્ન 5 છે. સાથે આપણે બાહ્યના 11 ગણી લઈએ. આભ્યંતર પ્રયત્ન 5 છે. એ શું કહે છે, પછી તુલ્ય હોય, સરખા હોય વર્ણોમાં, ત્યારે એ સવર્ણ તરીકે ગણાય છે. સવર્ણ તરીકે ગણાય છે. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, આવી વ્યાખ્યા આપી છે. હવે એટલા માટે આપણે આ અચના ભેદ 18 લીધા, કે એને પહેલા 18 ને સમજીએ તો પછી તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, એટલે કે ઉચ્ચારણ સ્થાન અને આભ્યંતર પ્રયત્ન સાથે બાહ્ય પ્રયત્ન પણ ગણી લઈએ. આ સમજીએ સરખું, પછી તમને આખો હું કોઠો બતાવું છું આ તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. એથી વધારે ખ્યાલ આવશે. અત્યારે સમય થવા આવ્યો છે એટલે હું તમને નથી બતાવતો. હવે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમમાં જેમ કે હવે સવર્ણ કરવા જઈશું,
તો એક સૂત્ર હું તમને લઉં, એટલે વ્યાખ્યા લઉં, અકુહ વિસર્જન્યાનામ કંઠ. આવું આપણું એક સૂત્ર છે. હવે અ એટલે સ્વર છે, કુ એટલે ક વર્ગ છે 5, ક ખ ગ ઘ અમ, અકુ અને પછી હ છે, હ અને વિસર્ગ છે. આટલાનું ઉચ્ચારણ સ્થાન જે છે એ કંઠ છે. હવે એ માત્ર વર્ણોની વાત હતી. હવે આગળ વધીએ છીએ, પ્રયોગમાં આવશે ત્યારે આ સૂત્ર દ્વારા એ સમજવાનું છે કે ત્યાં વર્ણોની વાત તો થઈ કે ઉચ્ચારણ સ્થાન આટલું છે, પણ હવે એના ભેદો તરફ આવીએ. ભેદો એટલે કે અનો આપણે આ પણ કરીએ છીએ, એટલે દીર્ઘ કરીએ છીએ. પછી અનો પ્લુત સુધી પણ વેદમાં જઈએ છીએ. અત્યારે આ સુધી જ રાખીએ, દીર્ઘ સુધી જ રાખીએ. તો અ અને આ જે છે એ બંને સવર્ણ છે. એ જ રીતે 5માં ક ખ વગેરે જે છે અંગ સુધી જઈએ અને એમાં પણ આપણે અચ નાખી દઈએ, દીર્ઘ કરી દઈએ, તો તે પણ સવર્ણ છે. તો તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણ, આ એક વ્યાખ્યા માટે ખાલી તમને સહેજ બતાવી. અને એનું એક ઉદાહરણ પણ તમને એક સંધિ આવે છે, દીર્ઘ સંધિ કહીશું. અને દીર્ઘ સંધિનું સૂત્ર છે અકહ સવર્ણે દીર્ઘ. અકહ સવર્ણે દીર્ઘ. સવર્ણની હું તમને લખીને બતાવું છું. અકહ સૂત્ર એવું છે, અકહ સવર્ણે દીર્ઘ. આવું સૂત્ર છે. અહીંયા અક બરાબર આ અક પ્રત્યાહાર 5 આવશે. અ ઈ ઉ ઋ અને અક એટલે લુ પણ આવી જશે, 5 આવી જશે. હવે સવર્ણ કહીશું તો અ અને આ બે સવર્ણ છે. ઈ માં કહીશું તો ઈ અને દીર્ઘ ઈ આ બંને સવર્ણ છે. ઉમાં અને આ દીર્ઘ બંને સવર્ણ છે. રૂ જે છે તો એમાં હજી ડબલ કરી દઈએ, સિંગલ ને ડબલ, તો એ સવર્ણ છે. લુ જે છે એમાં પ્લુત આવે છે, દીર્ઘ નથી આવતો, તો આ સવર્ણ છે. હવે અ વત્તા અ કરીએ બરાબર દીર્ઘ થાય, આ દીર્ઘ થાય એમ કે છે, તો આ થઈ જાય. પછી આ વત્તા આ કરીએ તો પણ આ જ રહેશે. આમ અહીંયા આના 2 છે, અહીંયા 2 માત્રા છે, છતાં 2 ને 2 4 નહીં થાય, પણ 2 જ રહેશે, એટલે કે આ જ થઈ જશે. એટલે અક સવર્ણે દીર્ઘ. એ જ રીતે ઈમાં બનશે, ઉમાં બનશે, ઋમાં બનશે. તો આ પ્રમાણે સવર્ણ કોને કહેવાય એની વાત આવે છે. સાથે સાથે સહેજ ઉલ્લેખ કરી દઉં, આ 9મું સૂત્ર છે, અક સવર્ણ દીર્ઘ. પણ તરત જ પછી 10મું સૂત્ર આવે છે, ન અચ હલવ નાન જલવ, એવું સૂત્ર આવે છે. તમને સૂત્ર બતાવીશ અને આ પણ સૂત્ર બતાવીશ. તો ત્યાં અચ અને હલ 2 સરખા સવર્ણ નથી, આવું ત્યાં નિષેધ કરી દીધો છે. કેમ નિષેધ કરી દીધો છે પછી તમને ધીમે ધીમે બતાવીશ. સમય થવા આવ્યો છે, એટલે આ 18 ભેદો જ અત્યારે માત્ર ગ્રહણ કરવાના છે તમારે. પછી ધીમે ધીમે પાછા જઈશું, સ્પષ્ટતા કરતા જઈશું. આ 18 આવડી ગયા અને સાથે બાહ્ય પ્રયત્ન 11 અને આભ્યંતર પ્રયત્ન 5 અને ઉચ્ચારણ સ્થાન એટલું જો ક્લિયર થઈ જાય, અને એની આગળ આપણે પ્રત્યાહારો કયા હતા, આધિર અંત્ય અને સહાયતા સૂત્રથી પ્રત્યાહારો બનાવ્યા છે. એ પ્રત્યાહારો આટલું ક્લિયર કરીએ તો આપણો કક્કો ક્લિયર થઈ જશે. અને પછી જ્યારે ઉપયોગ કરીશું ત્યારે શું પરિવર્તન આવે છે એ હવે પછી આપણે જોવાનું થશે. પણ એ ક્યારે આટલું ક્લિયર થયા પછી. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા સર, નમસ્તે. હા સર, આપણે લુ ની અંદર હસ્વ સર તો બન્યો, ખબર પડી, પણ આપણે એને લુત સર કઈ રીતે કહી શકીએ?
પાછળ 3 લગાવી દો. 12 હા એ તો હું સમજી, પણ એમાં એના માટે કઈ એવી ઓળખાણ ખરી એમ? એ જો ઓળખાણમાં એમાં એવું છે કે સર 3 માત્રા થાય છે ને હમ પ્લુતની, હમ તો એની અંદર તો એ દીર્ઘ જ થતો નથી, 2 માત્રા જ નહીં થતી એની, તો પછી આપણે એને 3 કઈ રીતે બનાવીએ એમ? પ્લુત ઉપયોગમાં લીધો છે, પ્લુત ઉપયોગમાં લીધો, હા અને એ માત્ર વેદમાં જ આવે છે, બરાબર. લૌકિકમાં તો આવતો જ નથી. એટલે વેદમાં અમુક જ્યારે રૂપ આવશે ને પદ, હા તો એ પદમાં એ હા પદને એમાં પદ 3 લખેલા હોય છે. હા એટલે પદના આધારે આપણે જવાનું છે. લૌકિકમાં આપણે એવું નથી, લૌકિકમાં વ્યાકરણ પ્રમાણે કરીશું, પણ પેલામાં રૂપ કેવું આપ્યું છે એના આધારે આપણે જવાનું છે. બરાબર છે. આ બંનેમાં ફેર છે. હા હમ. થેન્ક યુ સર. બીજા કોઈને? સર હું છે ને રુદ્રાષ્ટાધ્યાય વાંચ્યું ને હા ત્યારે વિથ લિરિક્સ સાથે વાંચતી હતી. હવે ધીરે ધીરે મને નમક અને 5મો અધ્યાય અને 8મો અધ્યાય, એટલે 5મો અધ્યાય મને ખાસો ક્લિયર થઈ ગયો. એટલે મેઇન ઇન્ટેન્શન મારો આ જ હતો, રીડિંગ કરવાનું. એમાં આ ગ્રામર આ છે ને રૂલ્સ વાઇઝ મને બધું યાદ ના રહે, એનું કારણ કે મારો સબ્જેક્ટ નથી. હમ એટલે તમે મને સમજાવો એટલે મને ખબર પડે, પણ મારો જે ઇન્ટેન્શન હતો એ ક્લિયર કરવા માટે તો વારવાર પ્રેક્ટિસ જ છે ને, એને બોલી બોલીને કરવાની. એ જ મેઇન. પાછળ એનો ઉપયોગ જ આવવાનો છે. એટલે ઉપયોગ વખતે હું પાછો અહીંયા સુધી આવી જઈશ પાછળ, કે આ વસ્તુ આપણે અહીંયા જોયું હતું અને એના કારણે હવે આપણે અહીંયા આવ્યા છીએ. એટલે બરાબર. આ પાયો છે. આ હમ. પાયો જ્યાં સુધી નહીં આવડે ત્યાં, કારણ કે એનો જ ઉપયોગ આગળ કરવાનો છે. હા એટલે મને સ્વર, વ્યંજન, પછી હા માહિસ્વર સૂત્ર, એમાં જે તમે બનાવતા હતા પ્રત્યાહાર, એ બધું મને ખ્યાલ આવે છે. પણ હવે જેમ જેમ ડિટેલ વધારે આગળ જતું જાય એ બધું મને યાદ નહીં રહેતું. પેલા વર્ડ વાઇઝ તમે બોલો એટલે મને ખ્યાલ આવે છે. હા, એ પ્રેક્ટિસ કરીશું ને, ઉપયોગ કરીશું ને, હા. ત્યારે આપણે સિદ્ધ થશે. હાલ તો આપણે ખાલી જાણીએ છીએ, સિદ્ધ નથી હમ. કર્યું કોઈને. એટલે બરાબર. સિદ્ધ કરતા પહેલા આ નામકરણ જ કરી રહ્યા છીએ, અને હમ. પછી એ સિદ્ધ તરફ જઈશું. એટલે મેં પેલી પ્રેક્ટિસ કરેલી હશે તો મને વધારે આઈડિયા આવશે એમ બેઝ. બરાબર છે. એટલે લૌકિક અને વૈદિક બેને સાથે લઈને ચાલીએ છીએ આપણે. જ્યાં વૈદિક ની જરૂર પડશે ત્યાં વૈદિક કરીશું. 263 સૂત્રો એવા છે 3978 માંથી, એટલા જુદા પડે છે, બાકી બધું કોમન છે. એટલે તમારું ભાષામાં સર લૌકિક અને વૈદિક તમે કઈ રીતે જુદું પાડો, મને તો એ નહીં ખબર પડતી. જેમ કે પ્લુત છે એટલે 3 માત્રા વાળો, એ માત્ર વેદમાં છે, લોકમાં નથી. એવું હા. બહુ ઓછું છે. અને એક જ લકાર જુદો પડે છે, લેટ લકાર જેને કહીએ છીએ. લકાર એટલે કાળ, જેમ કે વર્તમાન કાળ. એટલે આપણે બધી ભાષામાં બેખરી વાણી કહીએ, મધ્યમાં, પરા, પશ્ચંતી, એ પ્રમાણે આ જુદી વસ્તુ છે. એ વસ્તુ જુદી છે. જુદી? એ વસ્તુ હજી જુદી છે. આ માત્ર વર્ણોનું શાસ્ત્ર છે, અક્ષરોનું શાસ્ત્ર છે, શાસન. અક્ષરોનું વર્ણાનું શાસન છે, કે વર્ણો ઉપર શાસન કેવી રીતે થયું છે એ તમને બતાવવાનું છે. એ છેક વેદ સુધી પહોંચવાના છીએ. પેલી હા, વસ્તુ આખી અંતઃકરણની છે. બસ એટલું જ સર. હજી તો ઘણા બધા પ્રશ્નો થાય, પણ પછી તો આપણે શરૂઆત જ છે, શરૂઆત જ કરી રહ્યા છીએ. અને આ શરૂઆતને ધીમે ધીમે દ્રઢ કરતા જઈશું. એટલે પછી પાછળ એનો પ્રયોગ કરવાના છે. એટલે પ્રયોગ કરતી વખતે વસ્તુ વારંવાર આવે છે પાછી. બરાબર. એટલે 7-8 મહિના થાય એટલે ક્લિયર થઈ જાય સ્વાભાવિક રીતે. બિલકુલ બિલકુલ. પણ આની પાછળ રહેવું પડશે. હા, એ તો ગમે તે સાહેબ, મહેનત તો માંગે જ. હા, બરાબર. કોઈ પણ વિષય હોય. પણ આ એક વાર સમજીએ એટલે દુનિયાની કોઈ પણ ભાષા હોય સમજાય એવું છે પછી. બરાબર. વાત છે. કારણ કે આટલી વિશેષતા તમે કોઈ ભાષામાં નહીં જોઈ હોય, કે આટલા ઊંડા એક વર્ણ પાછળ આપણે જઈએ છીએ. ના, આમ ડીપલી આમ સમજણ હારી પડે આપણને. હા, જરૂરી હતું, કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ એની ગ્રામર આપણે શીખ્યા હોઈએ, હિન્દીનું ગ્રામર શીખ્યા હોય, એનાથી આ ડિફરન્ટ છે. એ બી ખરું. અને ક્રમ જે આપ્યો છે આપણા વર્ણાક્ષરોનો, હવે એબીસીડી તમે જુઓ તો ક્યાં એ ને ક્યાં બી તરત જ. અને અહીંયા ક પછી ખ જ કેમ કયો, અને અ પછી આ કે ઈ કેમ કયો, એ આપણને અહીંયા સ્પષ્ટતા થઈ જાય, ત્યાં એવી કોઈ સ્પષ્ટતા ના મળે. એટલે અહીંયા બિલકુલ વિજ્ઞાનની રીતે ચાલે છે. સાયન્ટિફિકલી. હા હા. ઓકે, બાકી કોઈને?
તો કાલે મળીએ, મંગલાચરણથી સમાપ્ત કરીએ. કાલે પછી આગળ જઈશું પાછા. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. તો શુભરાત્રી. કાલે પાછા 8 વાગે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી.